નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જામનગરની એક એવી ક્લબ કે જેના મેમ્બર બનવા માટે મહિલાઓ અત્યારે ક્યુમાં છે, વેઇટિંગમાં છે, અને છતાં પણ તેઓના મેમ્બર્સ ફૂલ છે. એવી વાત કરીએ જામનગરની જાણીતી એવી ક્લબ કે જામનગરની ડિલાઇટ લેડીઝ ક્લબ કે જે સફળતાપૂર્વક 25 વર્ષ પૂરા કર્યા છે. ત્યારે તેમની આ 25 વર્ષની સફર અને તેમના અનુભવો વિશે આજે આપણે ખાસ વાતચીત કરીશું તેના કમિટી મેમ્બર્સ સાથે. આપણી સાથે જોડાયા છે જામનગરની ડિલાઇટ લેડીઝ ક્લબના કમિટી મેમ્બર્સ. વાત કરીએ ડિલાઇટ ક્લબના 25 વર્ષની, તો આ શરૂઆત ક્યાંથી થઈ અને જે પાયાનું વર્ષ કહેવાય, તો કઈ રીતે એક ડિલાઇટ ક્લબ એક શરૂઆત કરી અને કેવું રહ્યું હતું એમનું આ પ્રથમ વર્ષ? ડિલાઇટ ક્લબની સ્થાપના 2001માં જ્યારે અમે સ્થાપવા ગયા ત્યારે એક એવો વિચાર આવ્યો કે બૈરાઓ જે છે એનામાં ટેલેન્ટ ઘણું છે, પણ છતાંય એને બહાર લઈ આવવા માટે થઈને અમે આ ક્લબની સ્થાપના કરી છે. અને પહેલું વર્ષ જ એકદમ સફળ રહ્યું અને આજે એક વર્ષથી આજ 25 વર્ષ સુધી એકદમ સફળતાપૂર્વક ડિલાઇટ ક્લબે બહુ સારું એવું કામ કર્યું છે. જે રીતે આપણે વાત કરતા હોઈએ કે ડિલાઇટ ક્લબ તો લેડીઝોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, તો અત્યાર સુધીમાં ડિલાઇટ ક્લબે કઈ કઈ પ્રકારના ઇવેન્ટ કરી છે, કઈ કઈ પ્રકારના કાર્યક્રમો કર્યા છે, અને મહિલાઓને જે આપણે કહી શકાય કે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, તો શું આપે છે ડિલાઇટ ક્લબ જામનગરને? સૌ પ્રથમ તો હું કહીશ કે આ ડિલાઇટ ક્લબ છે ને એક જામનગરની દરેક નારી માટે એક સ્ટ્રેન્થ છે અને પોતાની આગવી ઓળખ એવો મંચ પર આવીને આપે છે. બહુ જ નજીવી ફીઝમાં આખું વરસ જલસા કરાવી અને રિટર્ન ગિફ્ટ પણ આપે છે. એ બધાથી એક 60 વર્ષની લેડીને 20 વર્ષની મિત્ર મળે છે. એ ખૂબ જ આનંદનો વાત છે. અને ખાસ કહું ને તો ડિલાઇટમાં આવનારી દરેક બહેન એક કૌટુંબિક વાતાવરણ ડેવલપ કરે છે. અને જામનગરમાં જ નહીં, પણ હું તો એક વસ્તુ આગળ કહીશ કે ગુજરાતમાં પણ કદાચ આ નંબર 1 ક્લબ હશે કે જે નિસ્વાર્થ ભાવે એવું પ્લેટફોર્મ પૂરું પાડે જે બહેનો ક્યાંય જઈ જ નથી શકતી. એ લોકો આ મંચ પર આવી અને આત્મનિર્ભર બને છે. અને હું તો કહીશ કે અત્યારે ચારેકોર જ્યારે આત્મનિર્ભરતાની મહિલાઓ માટે વાત ચાલે છે, ત્યારે હું ખુદને ચાહું એનાથી વધારે આત્મનિર્ભર શું હોઈ શકે? આપણે એ પણ જોઈએ છે કે કોઈ પણ એક ઇવેન્ટ કરવી અને સક્સેસફુલ પાર પાડવી ખરેખર કેટલું અઘરું છે. અને જે આપણે કહીએ પડદા પાછળની મહેનત, તો તમે લોકોએ જે કમિટી મેમ્બર્સ 25 વર્ષ જે સફળતાપૂર્વક એક પછી એક કાર્યક્રમો આપ્યા, તો શું હોય છે તે પડદા પાછળનો રોલ, અને કમિટી મેમ્બર્સ બધી કઈ રીતે આયોજન કરે છે અને કેવી મહેનત હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ તો ડિલાઇટ ક્લબ એટલે બહેનો થકી, બહેનો માટે અને બહેનો વડે ચાલતી ક્લબ છે. અને બીજું, ડિલાઇટ ક્લબ આજે આગળ કેમ છે તો કે અમે પરંપરા, અમારી સંસ્કૃતિ અને એની સાથે નવા જમાનાની મોડર્નિઝમને પણ સાથે લઈને ચાલીએ છીએ. ડિલાઇટ ક્લબમાં મહાપ્રભુજીના સરસ મજાના ભજન પણ ગવાય છે, નવરાત્રિ પણ ઉજવાય છે, સાથે પુલવાર ટેકની શ્રદ્ધાંજલિ પણ અપાય છે, અને એ સાથે ફેશન શો જેવા મોડર્ન શોપિંગ થાય છે. એટલે આપણી પરંપરા સાથે આગળ વધીએ છીએ. અને બીજું, વડીલ વંદના જેવા પ્રોગ્રામ કરીએ છીએ, એમાં આજની પેઢીને વડીલોનું મહત્ત્વ પણ સમજાવીએ છીએ. અને આ પ્રોગ્રામની પાછળની વાત કહું તો અમારી કમિટી ખૂબ જ સરસ છે. કમિટીના એક મેમ્બર્સ પ્રોગ્રામના દિવસે એમનો જીવ રેડી દઈએ એમ કહીએ તો ચાલે છે. અને એટલે જ કદાચ ડિલાઇટ નંબર 1 છે. ડિલાઇટ એની કમિટી વગર કાંઈ જ નથી, અને એના કમિટી મેમ્બરને સેલ્યુટ છે. આપણે એ પણ જોઈએ કે ક્યાંક ને ક્યાંક જે કંઈ કમિટી મેમ્બર્સ છે, તો એ ક્યાંક ને ક્યાંક પોતાનું વ્યક્તિગત જીવન પણ હોય છે. ત્યારે ડિલાઇટમાં કમિટી મેમ્બર્સ તરીકે જોડાવવું, અને આજે આ વખતે તો વાત કરીએ કે જ્યારે 25મું વર્ષ તો તમે પ્રેસિડેન્ટ તરીકે જે ખૂબ સરસ નિભાવ્યું છે, તો શું લાગે છે તમને વ્યક્તિગત જીવન અને આ કેવી રીતે બેલેન્સ થાય છે, અને કેટલુંક તમને એવું લાગે છે કે કેટલી મહેનત રહે છે આની પાછળ? હા, મહેનત તો સખત રહે છે, પરંતુ હું મારી પોતાની એક જર્ની જોઉં ને તો એવું હતું કે પહેલાં જે હું હતી અને એનાથી હવે જે છે એમાં મને પોતાને જ મારું એટલું બધું ગ્રોથ બતાવી છે. એમ થોડોક ટાઈમ તમને લાગે છે, સ્ટ્રગલ્સ લાગે છે, ફેમિલીને મેનેજ કરવું અને એની સાથે સાથે ક્લબને મેનેજ કરવું, બધું થોડુંક ટફ લાગે છે. પણ એક પછી એમાંથી જ્યારે તમે બહાર નીકળીને આવો છો ને, તો ક્યારેક કહે છે કે ઓલો કોલસાની ખાણમાંથી હીરો જેમ બહાર આવે ને, એ રીતે આ ક્લબ છે ને એ તમારા ઉપર કામ કરે છે. જ્યારે હવે વાત કરીએ કે મોડર્ન જમાનો અને આપણે કહીએ કે નવા લોકો, તો આ લોકોએ પાયો તો નાખ્યો અને સફળતાપૂર્વક 25 વર્ષ પણ પૂરા કર્યા. જ્યારે આવનારા વર્ષની વાત કરીએ તો તમે એક પ્રેસિડેન્ટ તરીકે હવે આખું વર્ષ શરૂ કરવા જઈ રહ્યા છો, ત્યારે તમારું શું આયોજન છે? આવનારા વર્ષમાં શું આપશો નવું?
ડિલાઇટ ક્લબ છે એ 3 જનરેશન એટલે કલ, આજ ઓર કલ એ ત્રણેયનો સમાવેશ કરે છે. 25 વર્ષ સુધી ખૂબ જ સક્સેસફુલ એમને ઇવેન્ટ્સ કરેલી છે અને કમિટી મેમ્બર્સ બધાનો ખૂબ જ સહયોગ રહે છે. સ્પોન્સર્સનો પણ ખૂબ જ સહયોગ રહે છે. તો ઘણા બધા 2026 માટે નવા ઇવેન્ટ્સ અમે લોકોએ ડિઝાઇન કર્યા છે. કહી શકાય કે એમાં ખાસ શું લઈને આવી શકો છો? અત્યારનું જેન્ઝી ગાઈઝ કહી શકીએ આપણે, એટલે એ લોકોને કોન્સર્ટ ગમતા હોય છે, કોઈ અલગ, અમે લાસ્ટ ટાઈમ પૈજામા પાર્ટી કરી હતી, એ રીતે ઘણા બધા નવા કોન્સેપ્ટ જે છે એ આવતા વર્ષમાં અમે જાહેર કરીશું. જ્યારે હવે આપણે વાત કરીએ મેમ કે 25 વર્ષ પૂરા કર્યા છે અને જે જામનગરની મોસ્ટ ઓફ કહીએ કે લેડીઝ ક્લબ ડિલાઇટ ક્લબથી જાણીતી છે, જ્યારે આવનારી જનરેશન છે તે લોકો પણ ડિલાઇટ સાથે એકદમ જોડાઈ જાય, તો શું તમે મેસેજ આપશો મહિલાઓને અને આજની નવી જનરેશનને? વેરી ગુડ ક્વેશ્ચન. હું આજની જનરેશન અને જે જનરેશન ઓલરેડી અમારી સાથે જોડાયેલી છે બધાને એ જ કહીશ કે તમારી જે અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ છે એ ડિલાઇટ ક્લબમાં આવશો તો એ બહાર આવશે અને એક પારિવારિક વાતાવરણ વચ્ચે બહેનો પોતાની જાતને કંઈક આઈડેન્ટિફાઈ કરીને કંઈક જગ્યાએ મૂકી શકશે એ ખાતરીપૂર્વક કહું છું. અને આ 25 વર્ષની સફરને મારા સલામ છે. તો જે રીતે આપણે જોયું કે ડિલાઇટ ક્લબે સફળતાપૂર્વક 25 વર્ષ પૂરા કર્યા છે, ત્યારે વાત કરીએ એક નહીં પરંતુ આ 25 પ્રેસિડેન્ટ કે જેમને પોતાના વર્ષ આખું આપી એ પોતાની મહેનત અને સંપૂર્ણ યોગદાન જે રીતે આપ્યું છે, અને એવું કહીએ ને કે એક કાર્યક્રમની પાછળ પણ એ લોકોએ કેટલી મહેનત કરવી પડતી હોય છે, ત્યારે 0થી લઈને આજ અહીંયા સુધી જે એ લોકોની એમની સફર છે તે ખરેખર ખૂબ બિરદાવવાને લાયક છે. ત્યારે ખબર ગુજરાત પણ ડિલાઇટ ક્લબની આ મહેનતને બિરદાવે છે. ઈસ્ટ ઓર વેસ્ટ, માય ડિલાઇટ ઇઝ ધ બેસ્ટ. જામનગરની સૌ પ્રથમ અને સૌથી મોટી ક્લબ એટલે ડિલાઇટ ક્લબ. ઓવરઓલ સુપર બેસ્ટ ઇન લેડીઝ ક્લબ ઓલ ઓવર ગુજરાત. હું તો એમ કહું છું કે ફર્સ્ટ નંબર છે ઓલ ઓવર ગુજરાતમાં, ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં તો નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં. હું 2019ની પાસ પ્રેસિડેન્ટ છું ડિલાઇટ ક્લબની. હું 2020ની પાસ પ્રેસિડેન્ટ છું. અત્યારે જે 25 વર્ષ થયા છે, આશા છે કે બીજા 25 વર્ષ પણ આનાથી વધારે એન્જોય કરાવે લેડીઝને. ડિલાઇટ દરેક લેડીઝની અંદરની શક્તિને બહાર કાઢે છે. ડિલાઇટ ક્લબ છે તે તેના મેમ્બરોની લાઈફસ્ટાઈલને ડિલાઇટિંગ કરે છે. ડિલાઇટ ક્લબના અમે ફાઉન્ડર છીએ. જોતામાં 25 વર્ષ ક્યાં પૂરા થઈ ગયા ખબર ના પડી અને ડિલાઇટ ક્લબનું બોન્ડિંગ સારું છે અને જામનગર શહેરમાં એનું ખૂબ મોટું નામ છે. 11મું ફોર્મ મારું ભરાયેલું તો ડિલાઇટ લીધે એકદમ સરસ છે. બહુ મજા કરીએ છીએ. ડિલાઇટ ક્લબ એટલે અમારી રોકિંગ ક્લબ કહેવાય. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ડિલાઇટ ઇઝ એ સુપરસ્ટાર. જ્યાં જ્યોતિ જ્યોત મળે છે એ અમારી ડિલાઇટ ક્લબ છે. એક ઉભરાતું જીવન એટલે અમારું ડિલાઇટ ક્લબ. નારી શક્તિનું બીજું નામ એટલે ડિલાઇટ ક્લબ. બધાના એક જાતનું આ પ્લેટફોર્મ છે ડિલાઇટ ક્લબ. નાનાથી માંડીને મોટા સુધીને બધાને એન્જોય કરવા મળે છે ને ઉંમરની કોઈ આમાં લિમિટ જ નથી, એટલે યંગ રીતે બધા એન્જોય કરીએ છીએ. સોડા, લેમન, કોકા કોલા, ડિલાઇટ ક્લબની બોલમ બોલા. ખુશીઓ વેચાય છે અને સ્મિતનું દરેક નારીઓના ચહેરા ઉપર સર્જન થાય છે એવી અમારી ડિલાઇટ ક્લબ નંબર 1 જામનગરમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એવી અમારી ડિલાઇટ ક્લબ ઇઝ અ સુપરસ્ટાર. થેન્ક યુ. જય જલારામ. મારામાં મારું શું એ શોધી આપતી ક્લબ એટલે ડિલાઇટ ક્લબ. મેમ્બરના એક પૈસા અને એક મિનિટનો વર્થ ઉપયોગ કરે એ ડિલાઇટ ક્લબ. અને ખૂબ સાથ અને સહકાર આપે છે. આમાં કોઈ નાનું કે કોઈ મોટું, અમે એડવાઇઝરી છીએ એટલે અમે એડવાઇઝરી તરીકે રહ્યા કે અમે પદ એવું નથી, એક જ પરિવારની જેમ અમે બધા રહીએ છીએ.